નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું આપણી ચેનલ બી ક્રિએટિવ પર। આજના વિડીયોમાં ફરીથી ઘણા બધા એવા ઉપયોગી આઈડિયા જોઈશું જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ કામ આવી શકે છે। તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક પણ જરૂરથી કરજો। ચાલો શરૂ કરીએ વિડીયો। જ્યારે આપણે ઘરમાં પાણીમાં કોઈ કામ કરીએ જેમ કે વાસણ કપડાં વગેરે, તો આ રીતની જે સલવાર હોય કે હેરમ હોય તે પાણીમાં પલળે અને ભીની થઈ જાય, તો આમાં લાસ્ટિક નથી, તો આપણે ઘરે જ તેને કઈ રીતે લાસ્ટિકવાળી બનાવી શકાય, એ પણ સિલાઈ મશીન કે સિલાઈ વગર જ, તો તે આઈડિયા જોઈ લઈએ। તો તેના માટે અહીં આપણે 2 રબર લેવાના છે। કોઈ પણ રબર હોય તો ચાલે। અહીં મેં 2 આ રબર લીધેલા છે। હવે આ સલવાર કે જે હેરમ હોય તેને આ રીતે થોડું ફોલ્ડ કરી દઈએ। જેટલી આપણે શોર્ટ કરવા માંગતા હોય તેટલું ફોલ્ડ કરી તેના પર રબર લગાવી દઈએ। ત્યાર પછી તેને આ રીતે ફોલ્ડ કરી દેવાનું છે અંદરની બાજુ। તો તમે જોઈ શકશો કે સરસ એવી લાસ્ટિકવાળી સલવાર સ્ટન્ટ બનીને રેડી થઈ જશે। જુઓ, હવે આપણે સહેલાઈથી પાણીમાં કોઈ પણ કામ કરીએ, કપડાં વાસણ ફળિયું ધોઈએ, તો પણ આ સલવાર કે હેરમ ગંદી નહીં થાય। ઘણી વખત આપણી પાસે આવા જ્વેલર્સમાંથી આવેલા ઘણા બધા નાના પાકીટ પડ્યા હોય છે, તો આપણને એવું થાય કે આટલા બધા પાકીટનું કરવું શું, તો તેના પણ તમે ઘણા બધા ઉપયોગ કરી શકો છો। અહીં આપણે તેના 1 થી 2 ઉપયોગ જોઈએ, એ સિવાય મેં આના ઘણા બધા ઉપયોગનો વિડીયો અલગથી આપેલો છે। તો અહીં આપણે એક આ રીતનું પાકીટ લેવાનું છે, તેમાં 2 સાઇડેડ ટેપ લઈ અને તેને તમે આ રીતે બેડ પર ચોંટાડી શકો છો, ખાટલા પર ચોંટાડી શકો છો, અને તેમાં પછી આ રીતે કોઈ પણ આંખના નાકના કાનના ટીપા હોય અથવા તો વિક્સ જે પણ હોય, નાની મોટી દવાઓ રાખી શકો છો। વૃદ્ધ લોકો માટે તો આ ખૂબ જ બેસ્ટ આઈડિયા છે। વૃદ્ધ લોકોને કંઈ ને કંઈ દવા ચાલુ જ હોય તો તેમના બેડ પર તમે આ રીતે તેને લગાવી શકો છો, અને જ્યારે પણ કોઈ પણ દવાની જરૂર હોય તો સહેલાઈથી મળી પણ જશે, અને આ પાકીટનો પણ ખૂબ સારો એવો ઉપયોગ થઈ જશે। એ સિવાય તમે તેનો આ ઉપયોગ પણ કરી શકો છો કે જુઓ કે ઘણી વખત એવું બને કે જ્યારે આપણે અલગ અલગ ખાનાની કબાટની ચાવી જોતી હોય તો ન મળે, તો તેના માટે તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો। કોઈ એક નાનું પર્સ લઈ તેમાં 2 સાઇડેડ ટેપ આ રીતે લગાવી અને તેને ડ્રોવર પર આ રીતે લગાડી દઈએ અથવા તો દરવાજા પર લગાવી દઈએ, તો તમે આમાં કબાટની બધી જ ચાવીઓ રાખી શકો છો। જ્યારે પણ ચાવીની જરૂર પડે તો સહેલાઈથી આપણને ચાવી મળી જશે। તો આ રીતે તમે આ આઈડિયાનો આ રીતે પણ ઉપયોગ કરી શકો છો। ખૂબ જ ઉપયોગી એવો આઈડિયા છે। તો જ્યારે પણ ચાવીની જરૂર પડે તો આમાંથી સહેલાઈથી કાઢી શકાય છે, રાખી શકાય છે। એ સિવાય તમે કોઈ તમારા ડોક્યુમેન્ટ્સ રાખવા માંગતા હોય તેના માટે પણ ઉપયોગમાં લઈ શકો છો। જો તો આ પણ એક બેસ્ટ એવો આઈડિયા છે। આઈ હોપ કે આઈડિયા પણ ગમ્યો હશે। ઘણી વખત આપણી પાસે એવા પર્સ હોય કે જેમાં આ રીતે ખાલી 2 જ ખાના આવતા હોય છે, તો તેમાં આપણે કોઈ નાની વસ્તુ અથવા તો પૈસા સાથે રાખવા માંગતા હોય તો તેના માટે આ આઈડિયાનો ઉપયોગ કરી શકાય। જે આ જ્વેલર્સનું નાનું પાકીટ આવતું હોય તેનો ઉપયોગ કરી શકાય। તો તે પાકીટને અહીં આપણે અટેચ કરવાનું છે, તો સેફ્ટી પિનથી લગાવી શકાય, 2 સાઇડેડ ટેપ પણ લગાવી શકાય। તો હવે આમાં તમે અલગથી પૈસા રાખી શકો છો, અથવા તો નાની મોટી કોઈ વસ્તુ હોય જેમ કે લિપસ્ટિક, લિપ લાઇનર, ચાંદલા વગેરે, એ પણ વસ્તુ અલગથી આપણે રાખી શકાય છે। અથવા તો ઘણી વખત પરચુરણ પણ રાખતા હોય, તો પર્સમાં જો વધારે પાર્ટ ન આપેલા હોય તો આ રીતે તમે એક્સ્ટ્રા એક ખાનું બનાવી શકો છો। તો આ રીતે પણ આ પાકીટનો ઉપયોગ કરી શકાય છે। આઈ હોપ કે આ આઈડિયા પણ તમને જરૂરથી પસંદ આવ્યો હશે, ખૂબ જ ગમ્યો હશે। ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા। ઘણા ઘરોમાં આ સિન્ટેક્સ પાણીની ટાંકી હોય તે કાળા કલરની હોય અથવા તો વ્હાઇટ કલરની હોય છે, પરંતુ જો કાળા કલરની ટાંકી હોય તો તેમાં પાણી ખૂબ જ ગરમ થાય છે, અને ઉનાળામાં સખ્ત ગરમ પાણી જલ્દીથી ઠંડુ પણ નથી થતું। તો આપણે એવું શું કરી શકીએ કે આ કાળી ટાંકી હોય તેમાં પણ આપણે ઠંડુ પાણી મેળવીએ। તો તેના માટે અહીં આપણે સિમ્પલ એવો આઈડિયા કરવાનો છે કે અહીં આપણે વ્હાઇટ ટાંકી લેવાની જરૂર નથી, પરંતુ એ ટાંકી પર તમે વ્હાઇટ કલર લગાવી શકો છો, વ્હાઇટ કલરનું કોટિંગ કરી શકો છો। તો તેના માટે આ રીતના માર્કેટમાં કલર મળતા જ હોય છે, તો તે કલર લગાવી અને તે ટાંકીને તમે ટેમ્પરરી માટે વ્હાઇટ બનાવી શકો છો। તો તેના કારણે પાણી પણ ખૂબ જ ગરમ નહીં થઈ જાય, અને આપણે નવી ટાંકી લેવાની જરૂર પણ નહીં પડે, અને બ્લેક ટાંકીને જ તમે વ્હાઇટ બનાવી શકો છો। તો ઘણી વખત આપણા ઘરમાં આ રીતની પ્લાસ્ટિકની બરણીઓ વધારે પડી હોય છે, તો જેમાં આપણે કંઈ ને કંઈ વસ્તુઓ ભરતા હોઈએ, પરંતુ છતાં પણ જો એક્સ્ટ્રા બરણીઓ હોય તો તેનો તમે અલગથી પણ ઉપયોગ કરી શકો છો। તો તેના આપણે 2 ઉપયોગ જોઈશું। તો અહીં મેં આ રીતે એક એક્સ્ટ્રા જે પ્લાસ્ટિકની બરણી છે તે લીધેલી છે।
હવે તેમાં માર્કરથી આ રીતે માર્ક કરીએ, સેન્ટરમાં માર્ક કરવાનું છે અને તેટલા પ્રમાણમાં આપણે તેને કટ કરી લઈએ. તો ગરમ ચાકુથી પણ કટ કરી શકાય અથવા તો કાતરથી પણ આ રીતે કટ કરી શકાય છે અને તેના 2 પાર્ટ કરી લેવાના છે. હવે એક પાર્ટને સાઈડમાં રાખી દઈએ, તેનો ઉપયોગ હમણાં આગળ જોઈશું. પહેલાં આ પાર્ટનો ઉપયોગ જોઈએ. ત્યાર પછી મેં અહીં થોડી ફેન્સી સાડીની લેસ પટ્ટી આવતી હોય તેનો ઉપયોગ કર્યો છે. સાડીમાંથી નીકળતી જૂની લેસ પટ્ટી હોય તો પણ ચાલે. તો અહીં આ રીતે તેને ચોંટાડી દેવાની છે ગ્લુગનની હેલ્પથી. ત્યાર પછી ફરીથી મેં અહીં સાડીની લેસ પટ્ટી લીધેલી છે, તેને પણ આ રીતે ચોંટાડી દઈએ. તમે કોઈ પણ લેસ પટ્ટીનો ઉપયોગ કરી શકો છો. તો આ સાડીની લેસ પટ્ટીને ચોંટાડવા માટે મેં ગ્લુગનનો ઉપયોગ કર્યો છે. જો તમારા પાસે ગ્લુગન ન હોય અને તમે આ ગ્લુગન ખરીદવા માંગતા હોય તો વિડીયોમાં જે વ્યૂ પ્રોડક્ટ્સ આપેલા છે ત્યાં આ ગ્લુગનની લિંક આપેલી છે, ત્યાંથી તમે ક્લિક કરી અને આ ગ્લુગનને ખરીદી શકો છો. તો ફરતે જ આ રીતે સાડીની લેસ પટ્ટીને લગાડી લેવાની છે. તમે અલગ અલગ લેસ પટ્ટીને પણ મલ્ટી કલરમાં લગાડી શકો છો અથવા તો આ રીતે એક જ લેસ પટ્ટીને ફરતે જ લગાડી દઈએ. આ આપણે શું બનાવી રહ્યા છે એ હમણાં તમને આગળ સમજાઈ જશે. જો કેટલું સરસ એવું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ રહ્યું છે. ત્યાર પછી ફરીથી મેં સાડીની લેસ પટ્ટીનો ઉપયોગ કર્યો છે, તેને આ રીતે આપણે બોર્ડર પર લગાવી દઈએ. આ રીતે લગાવ્યા પછી જે આપણે બીજો પાર્ટ કટ કરીને રાખ્યો હતો તેમાંથી આપણે એક પટ્ટી કટ કરવાની છે. તો આ રીતે કાતરથી એક પાતળી સ્ટ્રીપ પટ્ટી કટ કરી લઈએ. હવે આ જે સ્ટ્રીપ પટ્ટી કટ કરી છે તેમાં પણ આ રીતે ગોલ્ડન સાડીની લેસ પટ્ટી ચોંટાડી દઈએ. ત્યારબાદ તેને અહીં આ રીતે આપણે ચોંટાડી દેવાનું છે જેથી કે એક હેન્ડલવાળો પાર્ટ બની જાય. તો જુઓ કેટલું સિમ્પલ અને સરસ એવું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે. અને તમે ડ્રેસિંગ ટેબલ પર રાખી શકો છો, જેમાં કોસ્મેટિક બધી વસ્તુઓ રાખી શકાય છે. એ સિવાય શોપીસ તરીકે પણ સરસ લાગે છે. એ સિવાય ઘરમાં દાદી નાની હોય તો તેઓ આમાં ફૂલ ભરી અને મંદિરે પણ લઈ જઈ શકે છે. ત્યાર પછી તે જ કન્ટેનરનો જે બીજો પાર્ટ વધ્યો છે તેનો પણ ઉપયોગ જોઈએ. તો આમાં જે આ રીતે આંકા આપેલા છે, જે સ્ટ્રીપ પટ્ટી આપેલી છે તેમાં આપણે આ રીતે કલર કરવાનો છે. તો આ રીતે તેમાં અંદરની સાઈડથી કલર કરીશું જેથી કે બારે તેનો શાઇનિંગવાળો લુક આવે. તો અહીં આપણે બધી જ પટ્ટીમાં અલગ અલગ કલર કરીશું જેથી કે ખૂબ જ સરસ અને યુનિક લાગે. સિમ્પલ એવું એક ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે. અને સ્ટડી ટેબલ પર રાખી શકાય છે અને આ રીતે સ્ટેશનરીનો બધો જ સામાન ગોઠવીને રાખી શકાય છે. ખૂબ જ સરસ અને યુનિક લુક આવે છે. જો ઘરમાં બાળકો હોય અને ભણતા હોય તો અવારનવાર પેન ખાલી થતી જ હોય તો આપણે ખાલી પેનને ફેંકી દેતા હોઈએ. તો તેને ફેંકવાને બદલે આ રીતે જમા કરીશું અને તેનો પણ સરસ એવો આઈડિયા જોઈશું. તો તેના માટે આ રીતે પ્લાસ્ટિકની નાની બોટલ લેવાની છે. હવે તેને અહીંથી આપણે માર્કરથી માર્ક કરી અને તેટલા પ્રમાણમાં કટ કરી લઈએ. તો કાતરથી કટ કરી લેવાની છે. તમે કોઈ પણ બોટલ લઈ શકો. હવે આમાંથી તમે કોઈ પણ એક પાર્ટ લઈ શકો. હવે અહીં આપણે આ પાર્ટનો ઉપયોગ કરીશું. ત્યાર પછી જે પણ ખાલી થયેલી પેન છે તે પેનના ઢાંકણ કાઢી નાખવાના છે અને ગ્લુગનથી આ રીતે ગ્લુ લગાવી અને બધી જ પેનને આ રીતે વારાફરતી ચોંટાડતા જઈશું. ખાલી અને વેસ્ટ પડેલી પેનનો પણ કેટલો સરસ આઈડિયા થયો છે અને કેટલું સરસ લાગી રહ્યું છે. ત્યાર પછી જેમાં આ ટાંકવાળો પાર્ટ હોય તેના પર આ રીતે આપણે મોતી લગાડી દઈએ જેથી સરસ એક લુક આવે. જુઓ કેટલું સરસ અને સિમ્પલ એવું ઓર્ગેનાઇઝર બનીને રેડી થઈ ગયું છે. અને તમે પેન સ્ટેન્ડ તરીકે ઉપયોગમાં લઈ શકો છો. જેટલી પણ પેન માર્કર વગેરે હોય તેને આ રીતે રાખી શકાય છે. સ્ટડી ટેબલ પર રાખી દઈએ તો ખૂબ જ સરસ અને યુનિક લુક આપે છે.
જો કેટલું મસ્ત લાગી રહ્યું છે. આઈ હોપ કે આઈડિયા તો તમને જરૂરથી ગમ્યો હશે અને આઈડિયાનો અમલ જરૂર કરજો. ફરીથી તે જ પેનનો આપણે એક બીજો આઈડિયા જોઈ લઈએ. તો અહીં મેં ફરીથી ખાલી થયેલી ઘણી બધી પેન લીધેલી છે. હવે તમે તેને તેમને તેમ પણ રાખી શકો અથવા તો કલર પણ કરી શકો. અહીં બધી જ પેન એક સરખી લાગે એટલા માટે મેં કલરનો ઉપયોગ કર્યો છે. બ્લુ કલર મેં લગાવ્યો છે. તમે તમારી પસંદ પ્રમાણે પણ કલર લગાવી શકો છો અથવા તો એમને એમ પણ રાખીએ તો પણ ચાલે. તો ચાલો બધી જ પેનમાં એક સરખો કલર લગાવી લઈએ. તો અહીં મેં બધી જ પેનમાં બ્લુ કલર કરી દીધો છે. ત્યાર પછી તેને અડધા કલાક માટે સુકાવા માટે રાખી દીધેલી હતી. સુકાઈ જાય ત્યાર પછી આ રીતે આપણે વારાફરતી પેન લેતા જઈશું અને તેના પર ગ્લુ ગન આ રીતે લગાડતા જઈશું. ગ્લુ ગન લગાવી અને પેનને આ રીતે ચોંટાડતા જઈશું. બધી જ પેનને વારાફરતી આ રીતે તેમાં ચોંટાડતું જવાનું છે. કંઈક આ રીતે બનીને રેડી થશે. ત્યાર પછી આપણે કાર્ડબોર્ડનો ટુકડો લઈશું. આ રીતે ચોરસ ટુકડો લેવાનો છે, તેને આ રીતે લગાવીશું. તો અહીં ફરીથી ગ્લુગન લગાવી અને તેને ચોંટાડી દઈશું. તો પહેલાં તો આ કાર્ડબોર્ડના ટુકડાને તેટલા પ્રમાણમાં કટ કરી લઈએ. હવે તેમાં પણ કલર કરી લઈશું જેથી કે એક સરખો લુક આવી શકે. કાર્ડબોર્ડનો ટુકડો સુકાઈ જાય ત્યાર પછી તેમાં ગ્લુગન લગાવી અને આ જે આપણે એક ઓર્ગેનાઇઝર બનાવ્યું છે તેને તેના પર ચોંટાડી દઈએ. કેટલું સરસ અને યુનિક લુક આવી રહ્યો છે. આને પણ તમે પેન સ્ટેન્ડ તરીકે ઉપયોગમાં લઈ શકો છો. જોતા લાગે જ નહીં કે આ આપણે વેસ્ટ એવી પેનમાંથી બનાવ્યું હશે. આમાં પણ જો સ્પ્રે કલરનો ઉપયોગ કરવામાં આવે તો ખૂબ જ સરસ અને યુનિક લુક આવે છે. જુઓ કેટલું સરસ લાગી રહ્યું છે. તો આમાં તમે ફ્લાવર પોટ તરીકે પણ ઉપયોગમાં લઈ શકો. આને ફ્લાવર રાખી શકો અથવા તો એ સિવાય તમે પેન સ્ટેન્ડ તરીકે ઉપયોગમાં લઈ શકો. એ સિવાય તમે એક્સ્ટ્રા કંઈ પણ ડેકોરેટ કરવા માંગતા હોય તો પણ કરી શકાય અને ખૂબ જ સરસ એવો ઉપયોગ કરી શકાય છે. તો હવે જ્યારે પણ પેન ખાલી થઈ જાય તો તેને ફેંકવાના બદલે ઘણી બધી પેન જમા કરી આ રીતે અલગ અલગ આઈડિયા કરી શકાય છે. આ સિવાય પણ ખાલી થયેલી પેનના ઘણા બધા એવા ઉપયોગ છે. તેના માટે અલગથી ચેનલ પર વિડીયો આપેલો છે. જો તમે વધારે આઈડિયા શીખવા માંગતા હોય તો ચેનલ પર જઈ અને અનેક આઈડિયા તમે જોઈ શકો છો. તો આ રીતે તમે સ્ટેશનરી સામાન બધું જ તેમાં રાખી શકો છો. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. સાથે વિડીયો પણ ખૂબ જ ગમ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાઝ સાથે. ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ.